કેમ છો અધિકારી? મજામાં? આજે આપણા 100 ડેઝ ઇકોનોમી પ્લાનિંગનો 36મો દિવસ. તેની અંદર જોશું આપણે બેન્કિંગ સિસ્ટમનો પાર્ટ 12. તેની અંદર ડિફરન્સ બિટવીન પેટીએમ બેંક એન્ડ સ્મોલ ફિનાન્સ બેંકનો આપણે તફાવત જોશું. આપણે પેમેન્ટ બેંક અને સ્મોલ ફિનાન્સ બેંકનો તફાવત જોઈએ. નચિકેત મોર કમિટીની ભલામણથી પેટીએમ બેંકની સ્થાપના થઈ, જ્યારે ઉષા થોરાટ કમિટીની ભલામણથી સ્મોલ ફિનાન્સ બેંકની સ્થાપના થઈ. પેટીએમ બેંકનો ઉદ્દેશ્ય છે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવું, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંકનો ઉદ્દેશ્ય છે નાના ઉદ્યોગપતિઓ અને નાના વેપારીઓને લોન આપવી. પેટીએમ બેંક માત્ર જમા સ્વીકારી શકે છે, લોન આપી શકતી નથી, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંક જમા પણ સ્વીકારે છે અને લોન પણ આપી શકે છે. પેટીએમ બેંક માટે જમા સ્વીકારવાની લિમિટ છે તે 2 લાખ રૂપિયા છે, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંકમાં કોઈ જમા સ્વીકારવાની સીમા રાખેલી નથી. પેટીએમ બેંક માત્ર ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને ઇસ્યુ કરી શકે છે. પેટીએમ બેંક માટે પીએસએલની કોઈ જોગવાઈ નથી, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંક માટે પીએસએલની 75% જોગવાઈ રાખેલી છે. પીએસએલ આપણે કાલના લેક્ચરમાં જોશું, પરંતુ પેટીએમ બેંકની ફર્સ્ટ બેંક હતી એરટેલ પેમેન્ટ બેંક, જ્યારે સ્મોલ ફિનાન્સ બેંકની ફર્સ્ટ બેંક હતી કેપિટલ સ્મોલ ફિનાન્સ બેંક.